જે રીતે એપ્લિકેશનમાં અમુક સમયાંતરે કેટલીક અપડેટ આવતી રહે છે, તેવી જ રીતે આરબીઆઈ દ્વારા પણ તેની યુપીઆઈ સિસ્ટમમાં 3 મેજર અપડેટ આપવામાં આવી છે. યુપીઆઈ એટલે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ, જેમાં આરબીઆઈ દ્વારા લાવવામાં આવેલા આ બદલાવનો મુખ્ય હેતુ આપના દ્વારા કરવામાં આવતા ઓનલાઈન પેમેન્ટને વધુ એફિશિયન્ટ અને સુરક્ષિત બનાવવાનો છે. આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલી આ 3 મહત્વની નવી અપડેટ વિશેની જાણકારી આપના માટે ખૂબ જ મદદરૂપ સાબિત થશે. તો ચાલો વધારે સમય ન લેતા જાણીએ પહેલી અપડેટ વિશે. તો મિત્રો, પહેલી અપડેટ છે 4 અવર વિન્ડો. એટલે કે જો તમે પ્રથમ વખત કોઈ નવા યુપીઆઈ એકાઉન્ટમાં ₹2000થી વધારેનું પેમેન્ટ કરી રહ્યા છો, તો તમારા દ્વારા કરવામાં આવેલા ટ્રાન્ઝેક્શનને પૂરું થવામાં 4 કલાક જેટલો સમય લાગી શકે છે. આરબીઆઈ દ્વારા લાવવામાં આવેલો આ બદલાવ આપના દ્વારા કરવામાં આવતા ઓનલાઈન પેમેન્ટને વધુ સુરક્ષિત અને એફિશિયન્ટ બનાવવા માટે લાવવામાં આવ્યો છે. આ ટ્રાન્ઝેક્શન દરમિયાન આપવામાં આવેલા આ 4 કલાક આપને બફર પીરિયડ તરીકે મળશે. એટલે કે આ સમય દરમિયાન તમે ઈચ્છો તો તમારા દ્વારા કરવામાં આવેલા ટ્રાન્ઝેક્શનમાં કોઈ પણ સુધારો કરી શકશો. એટલે કે જો તમે કોઈ વ્યક્તિને ભૂલથી વધારે રકમ મોકલી દીધી હશે, તો તમે તેને ઓછી પણ કરી શકશો. અથવા તો કોઈ અન્ય વ્યક્તિને ભૂલથી પેમેન્ટ કરી દીધું હશે, તો આપ તે પેમેન્ટને કેન્સલ પણ કરી શકશો. પરંતુ આ તમામ પ્રકારની ક્રિયા તમે કરેલ ટ્રાન્ઝેક્શન બાદના 4 કલાકના સમયગાળા દરમિયાન જ કરી શકશો. અહીં તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ઉપર દર્શાવેલ બાબત તેવા જ ટ્રાન્ઝેક્શનને લાગુ પડશે જેની રકમ ₹2000થી વધારેની હશે. હવે જાણીએ બીજી મેજર અપડેટ વિશે. તો મિત્રો, બીજી મેજર યુપીઆઈ અપડેટ છે ચેન્જ ઇન યુપીઆઈ ટ્રાન્ઝેક્શન લિમિટ. પહેલાં યુપીઆઈની ટ્રાન્ઝેક્શન લિમિટ ₹1 લાખ હતી, જે હવે વધીને ₹5 લાખ સુધીની કરવામાં આવી છે. પરંતુ આ 5 લાખનું ટ્રાન્ઝેક્શન કેટલાક ખાસ પ્રકારના કિસ્સાઓમાં જ કરવા મળશે, જેવા કે હોસ્પિટલ, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ, આ ઉપરાંત આપના બાકી ચૂકવણા જેવા કે ક્રેડિટ કાર્ડ બિલ, એસઆઈપી, ઇન્સ્યોરન્સ વગેરે માટે, જેમાં આપે એક ઈ મેન્ડેટ સેટ કરવાનું હોય છે, જે તમે તમારા યુપીઆઈ કરંટ એકાઉન્ટ કે સેવિંગ એકાઉન્ટ પરથી કરી શકશો. આજથી પહેલાં ઈ મેન્ડેટ સેટ કરેલા યુપીઆઈ એકાઉન્ટ પર જો 15000થી વધારેનું પેમેન્ટ કરવામાં આવતું, તો આપે એક ઓટીપી શેર કરવો પડતો હતો. પરંતુ હવે આ લિમિટને વધારીને ₹1 લાખ કરી દેવામાં આવી છે અને તેમાં આપે કોઈપણ પ્રકારનો ઓટીપી શેર નહીં કરવો પડે. એટલે કે જો તમે યુપીઆઈથી ઈ મેન્ડેટ સેટ કરો છો, તો મ્યુચ્યુઅલ ફંડ, ક્રેડિટ કાર્ડ અને ઇન્સ્યોરન્સ પેમેન્ટ માટે આપે 1 લાખ સુધીના કોઈપણ પ્રકારના ટ્રાન્ઝેક્શન ઉપર ઓટીપી શેર નહીં કરવો પડે. મેજર યુપીઆઈ અપડેટ છે કેશ વિથડ્રોલ વાયા QR કોડ. એનો મતલબ એ છે કે હવે તમારે એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે દરેક વખતે ડેબિટ કાર્ડની જરૂર નહીં પડે. હવેથી તમે વિવિધ યુપીઆઈ પેમેન્ટ એપ જેવી કે ગૂગલ પે, ફોનપે, પેટીએમ વગેરેના માધ્યમથી QR કોડ સ્કેન કરીને એટીએમમાંથી પૈસા ઉપાડી શકશો. આ માટે એનપીસીઆઈ અને હિતાચીએ સંયુક્ત રીતે ભેગા મળીને ભારતના વિભિન્ન રાજ્યોમાં યુપીઆઈ એટીએમ લોન્ચ કર્યા છે. યુપીઆઈથી પૈસા ઉપાડવા માટે તમારે યુપીઆઈ એટીએમમાં જઈને એટીએમ મશીન પર યુપીઆઈ કેશ વિથડ્રોલ વિકલ્પ પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ આપે જેટલી રકમ ઉપાડી હોય તે દાખલ કરશો એટલે એટીએમ ડિસ્પ્લે પર એક QR કોડ જનરેટ થશે, જેને સ્કેન કરીને તમે પૈસા ઉપાડી શકશો. આશા રાખીએ છીએ કે આ વિડીયોમાં દર્શાવેલી માહિતી આપને મદદરૂપ સાબિત થશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી અવનવી જાણકારી તેમજ વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતી મેળવવા માટે આજે જ અમારી ચેનલ ટેક SK સફરને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.